હર મહાદેવ બધાને કેમ છો તમે બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં દોસ્તો. તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર મારા એક નવા જ વિડીયોમાં. તો ગાઈઝ જો કે આટલા દિવસની રજા ગઈ અને આટલા દિવસની રજા ગઈ, 2 દિવસ કોલેજે ગયો અને પાછી આજે રજા આવી ગઈ છે. તો કે સવારમાં હું જવાની તૈયારી હતો, કારણ કે હાલમાં 11 વાગી ગયા છે. અત્યારે અમારે કોલેજ જવાનો ટાઈમ છે. કોલેજ કે 9:30 આજુબાજુ નીકળવાનું હોય, પણ આજ થોડુંક મોડું નીકળવાનો વિચાર હતો. આજે હજુ બસ તૈયારી કરતો હતો જવાની. ત્યાં કોલેજેથી ભાઈબંધનો કોલેજેથી મારા એક ફ્રેન્ડ છે વ્રજભાઈ કરીને, એમનો ફોન આવ્યો કે આજે કોલેજે જવાનું નથી, આજે રજા રાખેલી છે. તો પછી આપણે કોલેજે જવાનું બંધ રાખ્યું છે, બરાબર. અને હાલમાં તો ઘરે જો આખા પ્લોટમાં કોઈ છે નહીં, તો કંટાળો આવે છે. પણ કાંઈ નહીં, આપણે થોડુંક વાંચવા લખવાનું છે, એ થોડુંક કરી નાખી, બરાબર. થોડીક બુક્સ બનાવવાની છે, એ બધું છે આપણે કરી નાખ્યું, એટલે આપણો ટાઈમ પણ નીકળી જશે. અને હમણાં થોડાક સમય પહેલાં, એટલે 10 થી 15 મિનિટ પહેલાં રાજભાઈનો ફોન આવ્યો કે આપણે બપોરે કે બિઝનેસ સેન્ટરમાં જવાનું છે. એમ તડકામાં બિઝનેસ સેન્ટરમાં જવાનું એટલે બહુ કહેવાય, કારણ કે બિઝનેસ સેન્ટર એટલે જવાનું છે કે વિરમભાઈને છે ને એના પપ્પાનો મોબાઈલ ખરાબ થઈ ગયો છે, તો અહીંયા હરખો કરાવવા જવાનો છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. રાજભાઈનો ફોન આવે એનાથી મને એક વસ્તુ યાદ આવી ગઈ, તો તમને કહી દઉં. રાજભાઈનો ફોન આવે ને એનાથી એક વસ્તુ મને યાદ આવી ગઈ. એ વસ્તુ એ હતી કે થોડાક સમયથી મને છે ને એક કોલ બહુ ડિસ્ટર્બ કરે છે. એટલે આમ તો અઠવાડિયું થઈ ગયું ફોન મારે પહેલી વાર આવ્યો હતો. ગેમ રમતો હતો ત્યારે મારો ફોન આવ્યો અઠવાડિયું પહેલાં. મેં હરખો ઉપાડ્યો, વાત કરી, પણ સામે કોઈક છોકરી કોઈક લેડીઝ બોલતું હતું અને એ તો હિન્દીમાં વાત કરતો હતો. મેં કે અનનોન નંબર હશે, તારે તો કાપી નાખો, વાંધો નહીં. અને 2 દિવસ થયા ને પછી પાછો ફોન આવ્યો. હું ને રાજભાઈ બધા બેઠા હતા, પાછો ફોન આવ્યો, વાત કરી, સ્પીકરમાં નાખ્યો કે મારી પાસે રેકોર્ડિંગ નથી ને તમને સંભળાવે. મને તો એવું લાગ્યું કે બહારનું કહે છે, કારણ કે હિન્દી બોલવાવાળું તો બહારનું યુપી બાજુનું હોય કોઈ, બરાબર. હિન્દીમાં વાત કરતું હતું कि हूँ तुम्हारे आम फ्रेंड बोलूँ छूँ, मैंने हिंदी में એવું કીધું કે मैं आपकी फ्रेंड बोल रही हूँ, ये मेरा नाम है, ऐसा मेरे को એવું બધું મને કીધું. પણ લાગ્યું નહીં કે એટલે નામ એને કીધું, નામ ઉપરથી ઓળખી ગયો, પણ જે મારી જે ફ્રેન્ડ હતી ને એ હંમેશા ગુજરાતીમાં વાત કરતી હતી, હિન્દીમાં કોઈ દી વાત નથી કરી જોઈએ મારી યાર. અરે આઈ થિંક ફોનમાં પણ મારી હાથે વાત નથી કરી, વાત તો સાંભળેલો છે પણ ફોનમાં વાત નથી કરેલી એને. પણ તોય મને લાગ્યું ખરી કે આ હિન્દીમાં વાત કરવા વાળી આ છે નહીં, બીજું કોક જ હશે. तू साला भोला दिखता है लेकिन है एकदम होशियार हो लुच्चा. જે હશે એ ફેક કોલ હશે, બરાબર. આપણે હવે ફોન આવશે તો હવે આપણે લડી લઈશું જે હશે. આ વખતે તો રેકોર્ડિંગ કરવાનું ભૂલવાનું નથી થતું. ઓલી વખતે ભૂલી ગયો તો રેકોર્ડિંગ કરવાનું. તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો. જો બિઝનેસ સેન્ટરમાં ટાઈમ મળશે તો એ તમને બતાવી દઈશ આખો બિઝનેસ સેન્ટર. લગભગ તો તમે બધા જોયો હશે, નહીં જોયું હોય તો ભાવનગરમાં સિટીમાં અંદર આવતા જ છે, જોઈ લેજો, બરાબર. ટાઈમ મળશે તો લઈ લઈશ, નહીં લે તો પછી કન્ટિન્યુ તો બન્યા રહેજો, બરાબર છે. તો ગાઈઝ હું છું ઘરે, જેમ કે તમને બધાને ખબર જ છે. અને હાલમાં તો પપ્પાનો ફોન આવ્યો હતો, તો આપણે હાલમાં જવાનું છે દાણાજીરું દળાવવા, બરાબર. મેં તમને આની પહેલાંના વિડીયોમાં પણ કીધું હતું કે હુકાવા મૂકી દો, 2-3 દી હુક્યું અને હુકીને પછી દળાવવા જવાનું છે, બરાબર. હું તો ખાલી ડબ્બો મૂકીને વહી આવીશ, પછી સાંજે લઈ આવીશ. પૈસાનું જે કાંઈ હશે તો પપ્પા સમજી લે, બરાબર. તો હાલમાં સાયકલના ડબ્બો 2 થઈ ગયું છે રેડી. તો હવે હું ફટાફટ જીરું દળાવીને આવું ને પાછા તમને કન્ટિન્યુ મળું, બરાબર. તો ફટાફટ જાઓ જીરું દળાવ. જો કે જીરું દળાવવાનો પણ ટાઈમ છે, આવા ખરા તડકાનો. અત્યારે 1 વાગી ગયો છે, 1 વાગે ખરા તડકામાં શરૂ કરે દળવાનું, બપોરે 3 વાગે પછી બંધ કરે. તો પપ્પા કે અત્યારે આવો એટલે દવા મૂકી જાય બીજી જગ્યાએ, કે હું દઈ આવું, દળી નાખે વસ્તુ કે લઈ આવજે, બરાબર. કન્ટિન્યુ બની જાય તમે. A few moments later. કે મેં તમને બધાને કીધું હતું કે મારે બજારમાં જવાનું હતું, પણ બજારમાં અમે ખરા તડકાના અમે જઈને આવ્યા હતા, એટલે બહુ તડકો લાગ્યો હતો. રાજભાઈ તો ઘરે હોઈ ગયા હતા, ફોન કર્યો તો ઉપાડ્યો નહોતો કાંઈ. હાલમાં તો હું રાજભાઈના ઘરે ઉપર છું અને તેમનો મોબાઈલ મેં તમને કીધું તો હું બતાવું, બરાબર. તો તેમનો મોબાઈલ છે આ રહ્યો, જો કે મસ્ત છે, તમે જોઈ શકો છો. એમનો મોબાઈલ છે અને મોબાઈલનું નામ મોબાઈલનું નામ રિયલમી છે, મને ભૂલાય છે. મોબાઈલનું નામ રિયલમી છે અને 128 એટલે 12 GB રેમ ને 128 GB નું સ્ટોરેજ છે, બરાબર. ને મોબાઈલ તો ઘણો સારો એવો લાગે છે આપણને, બરાબર. મોબાઈલનો કેમેરો કેટલા મેગાપિક્સલનો? 50 મેગાપિક્સલનો કેમેરો છે. તો આપણે પપ્પાને સીધી રીતના છે, પણ કંપની બેઝ. આપણે પપ્પાને સેમસંગનો છે અને આવડો છે. રાજભાઈનો મોબાઈલ છે. ફાઇનલી રાજભાઈ આજે ફોન એમનો દેખાડી દીધો છે, પણ બાકી મને તમને ઘરે જઈને મળું. રાજભાઈનો મોબાઈલ તમે જોઈ લીધો, સારું હાલો તારે ઘરે મળું તમને, બરાબર. તો કે જો હું 5 વાગ્યાનો એમના ઘરે ગયો હતો અને હાલમાં વાગી રહ્યા છે 7 વાગી રહ્યા છે.
મારું જે કામ હતું એ મેં બતાવી દીધું. તમને મોબાઈલ બતાવવાનો તો મોબાઈલ બતાવી દીધો રાજભાઈનો, બરાબર. ખૂબ સારો એવો છે. કેવો ગમો નહીં તમને મને કમેન્ટમાં કહેજો, બરાબર છે. ને બપોરના બહુ થાકી ગયા હતા આપણે, કારણ કે તડકાના ગયા હતા ને બજારમાં, એટલા માટે ગયા હતા, કારણ કે વિરમભાઈનો પપ્પાનો મોબાઈલ છે ને ખરાબ થઈ ગયો હતો, હરખો કરાવવાનો હતો ને એટલા માટે મેં ગયા હતા, બરાબર. 1 કલાક થઈ એમાં પછી કે ગેમ રમવી છે, તો હું રાજભાઈ પછી મેં અમે ભાઈ ગેમ રમતા હતા. ટાઈમ વયો ગયો ખબર ન પડી, તો હાલમાં હું આવી ગયો છું ઘરે, બરાબર. સાયકલ મૂકી દીધી છે આપણી સાઈડમાં, હું આવી ગયો છું ઘરે, બરાબર. કે તો હવે બ્લોગને એન્ડ કરવાનો પણ સમય આવી ગયો છે. જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર, અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો જલ્દી તમને મળું એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ બધાને.